વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે। ત્યારે પોરબંદરમાં પણ 2 દિવસથી વરસાદી માહોલ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, સાથે રસ્તા પર પાણી વહેતા થયા। ભર ઉનાળે ચોમાસું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરથી। આ સાથે ભર ઉનાળે કમોસમી વરસાદ, ક્યાંક વાતાવરણમાં આંશિક રાહત તો મળી છે, પરંતુ સાથે સાથે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ચિંતા પણ તેમને સતાવી રહી છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। પોરબંદરના આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને હવે વાત જેતપુરની। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ભારે પવનની સાથે ઝરમર વરસાદ શરૂ થયો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબંગ વાદળો ઘેરાયા તો વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જેતપુરના દ્રશ્યો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જેતપુરમાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે હજુ પણ આગામી દિવસો એટલે કે 7 એપ્રિલ સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જેતપુરના વાતાવરણમાં પલટો, ભારે પવનની સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરી વિસ્તારો આ જ પરિસ્થિતિ છે। ચોમાસા જેવો માહોલ જામ્યો છે, ત્યારે વાતાવરણમાં થોડી ઠંડક થઈ છે, પરંતુ આ સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જેતપુરમાં પણ વરસાદી માહોલ, આગામી 7 તારીખ સુધી આ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતા છે।